નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. દાદી એકલતા સાથે છેલ્લા 3-4 વર્ષથી જીવન જીવી રહ્યા છે. દાદા હતા તો દાદાનું અવસાન થઈ ગયું છે અને દાદીને આગળ પાછળ બીજું કોઈ નથી દીકરી અને દાદી એકલા રહે છે. ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવે છે. શાકભાજીનું નાનું મોટું કામ કરતા પણ હવે દાદીને પથરીનું પણ દુખાવો છે અને ઘણી બધી કહેવાય ને ઘણી બધી બીમારીઓ સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે? બબલીબેન દેવજીભાઈ. બબલીબેન દેવજીભાઈ. હા. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? મેં એકલી જ છું સાહેબ, બીજું કોઈ નહીં મળે. રાત જાય તો દિવસ નહીં જાય, દિવસ જાય તો રાત નહીં જાય. બહુ દુખિયારી છું મેં. દાદી, હું સમજી શકું, દુઃખ લાગે કદાચ, ભલે ઓલા કેમ કે એક ટાઈમ ખાવાનું ઓછું મળે તો હાલે, પણ એકલા રહેવું ખૂબ અઘરું થઈ જાય. બહુ અઘરું છે, શું કરવાનું. અને આજુબાજુનો વિસ્તાર તો જો દાદી કેવો છે? કેવો રાત પડે એટલે તો કોઈ અંધેરું, આ તો બધું યારું ઝાંઝરું ઘેરમાં ભરાઈ જાય. ઓહો. તો 2-3 વાર હમણાં કઢાવેલું છે. પછી આ બાજુવાળા બધું સાફ કરાવે ગટરમાં બધું. દાદી રડમાં હું સમજી શકું, કાલે સવારે કંઈક થયું એકલાને તો કોણ દોડે એમ? કોણ દોડે. તો પછી દાદી તમારે કોઈ દીકરો કે એવું કોઈ નથી? કોઈ નથી, દીકરી દીકરા કંઈ જ નથી. પહેલેથી ને આજ 50 વર્ષની ઉંમર થઈ ગઈ. ઓહો, એટલે તમારા 50 વર્ષ થયા હતા? હા, કાકાને 60 વર્ષના. કાકા હું 3 વર્ષ બીમાર રહ્યા હતા, કેન્સર ને એવું બધું થોડે બધું થયેલું. એ લોકોને ચલાતું નહોતું, અંગૂઠાની ડાયાબિટીસ એવું બધું હતું. 2 ઓપરેશન કરાવેલા પણ કંઈ સારું નહીં થયું. બધું ઓપરેશન હું કરાવેલું. કાકા બહુ બીમાર હતા, એમાં હું અમે બહુ દવાખાના કરેલા પણ નહીં, કાકા નહીં બચ્યા. દાદી, હું સમજી શકું કેમ કે આપણે તો પૂરી મહેનત કરી પણ ભગવાને ધાર્યું હોય હાસું. દાદી, સાચી વાત છે, શું કરીએ બોલો. એ મરી ગયા પછી મેં તબિયત મારી સારી નહીં રહે. મેં દવા અત્યારે હાલ દવા જ લઉં, 6 મહિનાની દવા. પથરીનું ઓપરેશન કરવાનું કહે ડૉક્ટર. પથરી છે પછી પહેલાં ઓપરેશન કરવાના પૈસા નથી. પછી કોથરીનું ઓપરેશન, એમાં 400 ગ્રામની ગાંઠ કાઢેલી. એનું ઓપરેશન મોટું થયેલું. ત્યાં તો કાકા જીવતા હતા, પછી મરી ગયા. એટલે કામમાંથી કામ ધંધો નહીં થાય. આમ ચક્કર આવ્યા કરે, થઈ જાય, ચક્કર આવી જાય, પડી જવું એવું થયા કરે. તો અત્યારે કઈ કામકાજ નથી કરતા કંઈ. દાદી રડમાં શું કરવાનું બોલો. બાજુવાળા જોવે વારી કોઈ, પણ એ લોકો ઘેરે હોય નહીં હોય, કામે જતા રહે આમ તેમ. સાચી વાત છે, કેમ કે આપણે હાટું થઈને તો ઘરે તો ન રહી દાદી. ઘેરે તો ના, એ લોકો કામ ધંધો કરે ને. તો પછી પહેલા તમે શું કામ કરતા દાદી? શાકભાજીનું કરતા અમે પહેલાં, પણ આ કાકા મરી ગયા પછીનું તો કંઈ નહીં. શું કે એકલીથી મારથી થાય નહીં ને. શાકભાજીનું કરતા? હા, શાકભાજીનું કરતા. એટલે માર્કેટમાંથી શાક લાવીને પછી સોસાયટીમાં વેચતા. હા, ફેરી પર તમારો ઘર ગુજરાત એમાં ચાલતું અમારું. કાકા મરી ગયા, બીમાર થઈ ગયેલા, પછી બહુ દવાખાને કર્યા પણ નહીં સારું થયું. કાકાને કેન્સર હતું ને બધું મળીને ભેગું થયું. એને દુખિયાર જ છે સાહેબ, પહેલાંને દુઃખ જ છે અમારે. એમાં હાજર તાજા રહેતા હોય ને તો બી આપણે કંઈ મહેનત કરીએ. હા, ભગવાન હાજર તાજા હોય નહીં રાખે બોલો. દુઃખ લાગે એ વાત. કદાચ આપણે હાજર હોય તો નાના મોટું કામ કરીને પણ આપણે ઘર ગુજરાન ચલાવીએ. નહીં થાય હવે કામ, જરાક વજન હોય ને એવું જ કાંઈ કે કંઈ કામ નહીં થાય. આ પગેથી એને આપવાનું શું, આ પગ દુખ્યા કરે તમારે. હા, જરાણી ચાળે, આમ ખાલી ચાળે. ભગવાને કોઈ દીકરી દીકરો આલે હોય તો થોડો ઘણો સહારો રહે એમ. સાચી વાત. અને આમ એકલા શું કરીએ, એકલા માણસ. રાત જાય તો દિવસ નહીં જાય, દિવસ જાય તો રાત નહીં જાય, શું કરીએ બોલો. અને આવી રીતે એકલા રહે એટલે ભણકારા લાગે. આ બાજુ પાછું સરકારી દવાખાનું, રાત પડે એટલે ભેંકાર જેવું લાગે. ઓહો. તો દાદી ખૂબ અઘરું છે, કેમ કે દવાખાનામાં તો ઘણા બધા લોકો આવે, બધા મહિત આવે, રોજના કેટલા મહિત આવે. ઓહો, એટલે એમ વધારે ઓલું થાય. વધારે એમ થાય. હું સમજી શકું દાદી, એકલા રહેવું ખૂબ અઘરું છે. અઘરું છે, શું કરવાનું, એકલા જ છીએ. તો હવે ભગવાને એકલા રાખેલા છે તો અમે સમજીને જ મરતા છીએ. કરે હવે દુઃખ એવું લાગે તો પછી રડવું જ પડે ને. તો પછી આમ બીજું તમારે કોઈ નથી દાદી, સગું સંબંધી, દેરિયા જેઠિયા, સાસુ સસરા હોય? પણ એ લોકો એમનું જ કરે. કોઈને દિયા, કોઈ તમારા જીવન કોઈ દિયા આવતી હોય, નહીં આવતી હોય તો શું કરવાનું. અત્યારે કોઈનું કોઈ નથી. સાચી વાત છે બોલો. સંસાર મોલા કે સગા કોઈ સગા નથી, કોઈ નથી. તો પછી દાદી બીજી શું તકલીફો પડે? બીજી તકલીફ આ કહું છું કે ચક્કર આવે ને તબિયત સારી નથી રહેતી 6 મહિનાની વાતની.
પછી પથરી ચણાની ફાડ છે ને એવડી પથરી છે, ડૉક્ટર ઓપરેશન કરવાનું કહે. ઓહો. પૈસા ક્યાંથી લાવીએ, ગરીબ માણસી. હું સમજી શકું. એટલે પૈસાને લીધે ઓલા કેમ કે પીડા ભોગવવી પીડા છે. ભોગવવી પડે. નહીં દાદી, હું સમજી શકું. આ ગેસનો બાટલો હું પૂરો થઈ ગયેલો છે, તે આ ચૂલી વારે હરગાવીને વળી રોટલી બનાવીએ કોઈક દી. ઓહો. શું કરવાના? ગેસનો બાટલો હમણાં 1000 રૂપિયા હોય ત્યારે ગેસનો બાટલો ભરાવે. સાચી વાત છે. તો અત્યારે તમે કઈ કામ નથી કરતા ના, દાદી? કંઈ નથી કરતા અત્યારે સાહેબ. હા, ક્યારેક હોય તો ખાય અને ક્યારેક ના હોય તો ના હો ખાય એવું. હા, એટલે ખાતા પીતા વિનાનું સુઈ જાવ. હા વળી. એની દાદી રડવામાં એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. હા, હમણાં કોઈ છે નહીં, આગળ પાછળ કોઈ રડવાવાળું નથી, જોવાવાળું નથી, શું કરવાનું? સાચી વાત છે. હાજે માદા એક દિવસ સારું રહે તો 5 દિવસ માદા રહીએ એવું. તો પછી એ ન હોય તો એમને સુઈ જવાનું. હા વળી. તબિયત સારી નહીં હોય તો પછી શું કરીએ? ખરી વાત છે. ઓલા કે તબિયત સારી ન હોય તો પછી બનાવવું પણ કેમ એમ? કેમ બનાવવાનું છે? નહીં દાદી. સારું હોય તો બનાવીએ, નહીં સારું હોય તો પછી એમને એમ હુઈ જાય. તો અત્યારે વાયમેટ ચાલુ થઈ જાય, પથરીનો દુખાવો ને વાયમેટ ચાલુ થઈ જાય, માથો દુખાવો થાય, ચક્કર આવે, એવું બધું થયા કરે. ઓહો. હમ. તો અત્યારે તો મેન હું દાદી ખાવા પીવાની તકલીફ પડે. હા, ખાવા પીવાની તકલીફ પડે. કાંઈ નહીં, રડવામાં અમે તમારા દીકરા જેવા છે ને, અમારાથી જે મદદ થાય છે ને એટલી મદદ કરવાની કોશિશ કરશો, કરીએ. સાચી વાત. દાદી, હા. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા, આવી ગયું બધું. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. ભગવાન તમારું ભલું કરે, તમને ભગવાન ઘણું આપે. અમારા ગરીબની તમે રાહત કરી તે સારું છે એટલું. એની ચોક્કસ દાદી. અને દાદી, આજનો આ ખાસ રાશન છે યશભાઈ, હા, જે ઉપલેટાથી છે, અને અવારનવાર તમારી જેવા જે નિરાધાર ફેમિલી હોય હા, તો એ રાશન કીટ આવી રીતે અમને મદદ મોકલતા હોય છે અને અમે લોકો સુધી પહોંચાડતા હોય છે. હા. તો શું કહેશો યશભાઈ વિશે દાદી? ખૂબ ખૂબ એટલો તમારો આભાર. ભગવાન તમને ઘણું આપે ને તમારા આશીર્વાદથી તમારે બધું ઘણું ભગવાન આપે તમને. નહીં, 100% બેન, અને 100% દાદી. અને થેન્ક યુ સો મચ યશભાઈ કે આજે જોકે તમે તો અવારનવાર અમને સપોર્ટ મોકલતા રહેતા હોય છે, એટલે થેન્ક યુ સો મચ. ખાસ ભગવાન તમને ખૂબ જાજુ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે. અને બસ માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમના માટે તમે હંમેશા આવી રીતે મદદ કરતા રહો એવી પ્રાર્થના. અને થેન્ક યુ સો મચ ફરી વખત દિલથી ભાઈ, કે જો કે દર મહિને તમારી કીટ રાશન કીટ હોતી જ હોય છે 2 થી 3, એટલે થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.